આપણી આસપાસની દુનિયા ક્યારેય શાંત નથી હોતી. લોકો ચાલી રહ્યા છે, ગાડીઓ દોડી રહી છે, પક્ષીઓ ઉડી રહ્યા છે. ગતિ એટલે કે મોશન આપણી ચારે બાજુ છે. પણ શું આપણે ક્યારેય રોકાઈને વિચાર્યું છે કે આ બધી હલચલ પાછળનું વિજ્ઞાન શું છે? કોઈ વસ્તુ કેટલી ઝડપથી જાય છે, ક્યાં જાય છે, એને એકદમ ચોકસાઈથી માપી કઈ રીતે શકાય? ચાલો આજે ગતિના આ વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ. અને આ જ સવાલથી બધી શરૂઆત થાય છે. ગતિને અનુભવવી એ એક વાત છે, પણ એને માપવી એ વિજ્ઞાન છે. કોઈ વસ્તુ કેટલી ઝડપથી આગળ વધી, કઈ દિશામાં ગઈ અને એની મુસાફરીનો આખો રસ્તો કેવો હતો, આ બધું જાણવા માટે ગતિને સંખ્યાઓમાં વર્ણવવી પડે છે. તો ગતિને માપીએ એ પહેલાં એ સમજવું તો પડશે ને કે આપણે ગતિ કહીએ છીએ કોને? એની વ્યાખ્યા શું છે? ચાલો આ એકદમ મૂળભૂત કોન્સેપ્ટથી શરૂઆત કરીએ. વિજ્ઞાનમાં ગતિની વ્યાખ્યા બહુ જ ચોક્કસ છે. જ્યારે કોઈ વસ્તુ સમયની સાથે બીજી કોઈ વસ્તુની સરખામણીમાં પોતાનું સ્થાન બદલે ત્યારે જ એક ગતિમાં કહેવાય. અહીં સૌથી કામનો શબ્દ છે સાપેક્ષમાં. કેમ કે ગતિ એકલી નથી હોતી, એ હંમેશા કોઈકના સંદર્ભમાં હોય છે. કોઈ સ્થિર છે કે ગતિમાં એ તો એના પર આધાર રાખે છે કે કોની સરખામણીમાં જોવામાં આવી રહ્યું છે. આને સમજવા માટે ટ્રેનનું ઉદાહરણ બેસ્ટ છે. વિચારો કે કોઈ ટ્રેનમાં બેઠું છે. એની બાજુનો મુસાફર એને એકદમ સ્થિર લાગશે, કારણ કે એમની વચ્ચેનું અંતર તો બદલાતું જ નથી. પણ જેવી બારીની બહાર નજર પડે, ઝાડ અને થાંભલા જાણે પાછળ ભાગી રહ્યા છે. તો આનો મતલબ શું થયો? બસ એટલો જ કે ગતિ હંમેશા સંદર્ભ બિંદુ પર એટલે કે ઓરિજિન પર આધાર રાખે છે. સારું, હવે આગળ વધીએ. કોઈ વસ્તુ ખસી એટલું કહેવું પૂરતું નથી. આપણે એ પણ જાણવું પડે કે એ કેટલી દૂર ગઈ. અને આ માટે વિજ્ઞાનમાં બે બહુ જ મહત્વના શબ્દો છે. એક છે અંતર અને બીજો છે સ્થાનાંતર. ચાલો એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક કાર બિંદુ ઓથી એટલે કે 0 કિલોમીટરથી પોતાની મુસાફરી શરૂ કરે છે. એ સીધી રેખામાં આગળ વધીને 60 કિલોમીટર દૂર આવેલા બિંદુ એ સુધી પહોંચે છે. હવે કાર એ પરથી પાછી વળે છે. એ વિરુદ્ધ દિશામાં મુસાફરી કરીને બિંદુ સી પર આવીને ઊભી રહે છે, જે શરૂઆતના બિંદુથી 35 કિલોમીટરના અંતરે છે. અહીંયા જ આખી ગેમ છે. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો મોટો તફાવત અહીં સમજાય છે. કારે કાપેલું કુલ અંતર કેટલું થયું? 60 કિલોમીટર આગળ ગઈ અને 25 કિલોમીટર પાછી આવી. એટલે કે ટોટલ 85 કિલોમીટર. પણ એનું સ્થાનાંતર? સ્થાનાંતરને ફક્ત એ વાતથી મતલબ છે કે શરૂઆત ક્યાંથી થઈ અને અંત ક્યાં થયો. કારે 0થી શરૂ કરીને 35 કિલોમીટર પર અટકી, એટલે એનું સ્થાનાંતર માત્ર 35 કિલોમીટર છે. ટૂંકમાં કહીએ તો અંતર એટલે આખો લાંબો રસ્તો અને સ્થાનાંતર એટલે શોર્ટકટ. અંતર અને સ્થાનાંતર આપણને કહે છે કે કેટલું દૂર, પણ ગતિની પૂરી વાર્તા માટે આપણે એ પણ જાણવું પડે કે કેટલી વારમાં. અને જ્યારે આપણે અંતરને સમય સાથે જોડીએ છીએ ત્યારે આપણે ઝડપ અને વેગની દુનિયામાં આવી જઈએ છીએ. ગતિના બે મુખ્ય પ્રકાર છે, નિયમિત અને અનિયમિત. ડાબી બાજુ જો કોઈ વસ્તુ દરેક સેકન્ડે કે દરેક મિનિટે એક સરખું અંતર કાપે, જેમ કે એકદમ ખાલી હાઈવે પર સ્થિર ગતિએ ચાલતી કાર, તો એ નિયમિત ગતિ છે. પણ જમણી બાજુ શહેરના ટ્રાફિકની જેમ જ્યાં ગતિ સતત ઓછી વધારે થતી રહે છે, એ અનિયમિત ગતિ છે. અને આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. અહીંયા જુઓ, વસ્તુ એ કેટલી શિસ્તબદ્ધ છે. દર 15 મિનિટે બરાબર 10 મીટરનું અંતર કાપે છે. આ સ્પષ્ટપણે નિયમિત ગતિ છે. જ્યારે વસ્તુ બીની મુસાફરીનું કોઈ ઠેકાણું નથી, ક્યારેક વધુ તો ક્યારેક ઓછું. તો અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો છે. જો કોઈ કહે કે એક કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો એ ફક્ત ઝડપ છે. પણ જો કોઈ કહે કે કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં જાય છે, તો એ વેગ છે. વેગ એટલે દિશા સાથેની ઝડપ. વિજ્ઞાનમાં દિશા બહુ જ મહત્વની છે. પણ શું થાય જ્યારે વેગ સ્થિર ન હોય? જો કોઈ વસ્તુની ઝડપ અથવા દિશા સતત બદલાતી રહે, તો એને કેવી રીતે વર્ણવી શકીએ? અહીં એન્ટ્રી થાય છે પ્રવેગની. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે પ્રવેગ એટલે ગાડીનું એક્સેલરેટર દબાવવું. પણ ના, વિજ્ઞાનમાં એની વ્યાખ્યા ઘણી મોટી છે. પ્રવેગ એટલે વેગમાં થતો કોઈ પણ ફેરફાર. ભલે કોઈ ગાડીની સ્પીડ વધારે, બ્રેક મારીને સ્પીડ ઘટાડે કે પછી વળાંક લઈને દિશા બદલે, આ ત્રણેય પરિસ્થિતિમાં પ્રવેગ થઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે શબ્દો અને સંખ્યાઓથી ગતિને સમજ્યા, પણ એને જોવાની એક વધુ સારી રીત છે.
આલેખ એટલે કે ગ્રાફ. આલેખ ગતિની વાર્તા કહેતા ચિત્રો જેવા છે, જે આપણને એક જ નજરમાં બધું સમજાવી દે છે. આગામી સ્લાઇડ્સને ગણિતના અઘરા આલેખ તરીકે નહીં, પણ ગતિની નાનકડી, સરળ વાર્તાઓ તરીકે જોજો. દરેક લીટી, દરેક વળાંક કંઈક કહી રહ્યું છે. આ છે અંતર-સમય આલેખ. અહીં સીધી રેખાનો અર્થ એકદમ સરળ છે. વસ્તુ સ્થિર ઝડપે આગળ વધી રહી છે. એ દરેક સેકન્ડે એક સરખું અંતર કાપે છે. આ નિયમિત ગતિની સાબિતી છે. હવે આ વક્રરેખા જુઓ. આ સીધી નથી, જેનો મતલબ છે કે ગતિ નિયમિત નથી. જેમ જેમ રેખા ઉપર તરફ વધુ ઝડપથી વળી રહી છે, તે બતાવે છે કે વસ્તુ સતત પોતાની ઝડપ વધારી રહી છે. આ પ્રવેગની વાર્તા છે. વેગ સમય આલેખની એક જાદુઈ વાત છે. આલેખની રેખાની નીચેનો જે આખો વિસ્તાર છે, જો એનું ક્ષેત્રફળ માપવામાં આવે તો જે જવાબ મળશે એ બીજું કંઈ નહીં પણ વસ્તુએ કાપેલું કુલ અંતર હશે. છે ને મજાની વાત? તો ચાલો આપણે જે પણ શીખ્યા એને ટૂંકમાં યાદ કરી લઈએ. પહેલું, ગતિ હંમેશા સાપેક્ષ હોય છે. બીજું, અંતર એટલે કુલ રસ્તો, જ્યારે સ્થાનાંતર એટલે શરૂઆત અને અંત વચ્ચેનો શોર્ટકટ. ત્રીજું, વેગ એટલે દિશા સાથેની ઝડપ અને પ્રવેગ એટલે વેગમાં થતો કોઈ પણ ફેરફાર. અને છેલ્લે, આલેખ આ બધી ગતિની વાર્તાને ચિત્રના રૂપમાં રજૂ કરી શકે છે. અત્યાર સુધી આપણે બધી વાત સીધી રેખામાં ચાલતી ગતિની કરી, પણ વાસ્તવમાં ગતિ હંમેશા સીધી નથી હોતી. જેમ કે અહીંયા એક પથ્થરને દોરીથી બાંધીને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યો છે. આ એક સાવ અલગ જ પ્રકારની ગતિ છે. આ આપણને એક નવા અને બહુ જ રસપ્રદ પ્રશ્ન પર લાવીને મૂકે છે. પણ જો ગતિ સીધી રેખામાં ન હોય તો? ભલે પથ્થરની ઝડપ સ્થિર હોય, તો પણ એની દિશા તો દરેક ક્ષણે બદલાતી રહે છે. તો શું તે પ્રવેગિત ગતિ છે? વર્તુળાકાર ગતિ પાછળ કયું વિજ્ઞાન છુપાયેલું છે? આના પર વિચાર કરતા રહેજો.